આજનો આ એપિસોડ એ મિત્રો માટે ખાસ છે કે જે લોકો ઘરે બેઠા એક ગૃહ ઉદ્યોગના માધ્યમથી, એક સ્મોલ બિઝનેસ આઈડિયાના માધ્યમથી રોજના 500થી 1000 રૂપિયા કમાવા માંગે છે, અને એ પણ પોતાના જ ઘરે. તો એટલા માટે ખાસ છે આ વિડીયો કે દરેક એપિસોડમાં આપણે કંઈક નવા ગૃહ ઉદ્યોગોની ચર્ચા કરતા હોઈએ છીએ કે જેના માધ્યમથી આપણે ઘરે બેઠા જે કંઈ આપણા થોડું ઘણું ઓછું ભણેલા હોય કે થોડું ઘણું ભણેલા હોય, બિલકુલ અભણ હોય, કે જે લોકો ધંધો કરે છે યા તો કોઈ પણ જગ્યાએ જોબ કરે છે, પણ એ લોકો પાર્ટ ટાઈમ કામ કરીને પણ પોતાની આવક મતલબ પોતાનું ઘર ચલાવી શકે, એ માટે આપણે નવા ગૃહ ઉદ્યોગો દરેક એપિસોડમાં હું જણાવતો હોઉં છું. પણ આ જગ્યાએ ઘણા મિત્રોની રિક્વેસ્ટ એ છે, મતલબ ફોન કોલ પણ આવતા હોય છે યા કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ આવતી હોય છે, ને એ લોકો એવું સજેસ્ટ કરતા હોય છે કે અમને એવો કોઈ ગૃહ ઉદ્યોગ અપાવો કોઈ કંપનીમાંથી કે જેમાં આપણે ઘરે બેઠા કામ કરી અને એમને તૈયાર કરીને માલ પરત કરીએ અને આપણને પૈસા મળી જાય. નો ડાઉટ મિત્રો, ઘણી બધી કંપનીઓ આવી છે, ઘણી બધી સંસ્થાઓ આવી છે કે જે એક આવી રીતના કામ આપણને આપતી હોય છે. આપણે ઓલરેડી તૈયાર કરીને આપી દેતા હોઈએ છીએ અને આપણને મહેનતાણું ચૂકવતા હોય છે. પણ મિત્રો, હું તમને બિલકુલ ધ્યાનથી સાંભળજો કે હું તમને શું કહેવા માગું છું. મિત્રો, આ જગ્યાએ હું તમને કોઈ નોકર નથી બનાવવા માંગતો, માત્ર ને માત્ર પોતાની જાતના માલિક બનાવવા માંગુ છું. હું તમને એવું કહેવા માંગુ છું કે આવા કામથી તમે સિમ્પલી આવી જો મહેનત કરો છો તો મહેનત કર્યા પછી તમે કેટલા કમાઈ શકો? દિવસના કદાચ 300 રૂપિયા. કારણ કે એ જે કામ પણ પેકિંગ કરવાનું હોય છે યા કોઈ પણ વસ્તુ બનાવવાનું હોય છે, એ કામ એટલું બધું અટપટું હોય છે મિત્રો કે જેના માધ્યમથી તમે દિવસના 1000 રૂપિયા તો ભાગ્યે જ કમાઈ શકો. માની લો કે ઘણી બધી મહિલાઓ કામ કરે છે અને એના માધ્યમથી તમે જો ટોપ પર લઈને એક લીડર તરીકે રહી અને જો 10-10 રૂપિયા માર્જિન પણ કાઢો છો, તો પણ જે લોકો એક પર્સનલી કામ કરે છે, એક મહિલા કે જે પોતાના ઘર માટે કે ચલો 300 રૂપિયાનું આજે કામ થશે, મારે તો ઘરમાં 300 રૂપિયા મને કામ લાગશે, એવા આશયથી જો કામ કરે છે અને એમાંથી જો તમે 20 રૂપિયા ઓછા કરો, આવી આવક આપણા દિલને પચે એવી જ નથી મિત્રો. કારણ કે કોઈની મહેનતમાંથી આપણે કંઈક કાઢી લેવું એ આપણા માટે પોસિબલ જ નથી. પણ હું તમને આ જગ્યાએ માલિક એટલા માટે કહીશ કે તમે જે પણ સ્વપ્ન, હા મિત્રો ધ્યાનથી સાંભળો, જે પણ જીવનમાં ઈચ્છ્યું છે દરેક સ્વપ્ન પૂરું કરી શકો, અને એ પણ એક ગૃહ ઉદ્યોગના માધ્યમથી. હવે હા, આ જગ્યાએ તમે કહેશો કે તો પોસિબલ જ નથી, કારણ કે ઘણી જગ્યાએ તમે મતલબ જે કંઈ કમેન્ટ કરતા હોવ છો એમાં ઘણા મિત્રો એવું કહે છે કે અમે વસ્તુ કોઈ પણ તૈયાર કરીએ છીએ, કોઈ પણ ગૃહ ઉદ્યોગ દ્વારા કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ, તો આ સેલિંગ કઈ જગ્યાએ કરવી? હા મિત્રો, એ પ્રશ્ન તો છે જ, પણ એ પ્રશ્નનું સોલ્યુશન પણ તમને મળી શકે એવું છે. કારણ કે તમારે એ સોલ્યુશન મેળવવા માટે તમારે પોતે જ આગળ વધવું પડશે કે કોઈ પણ જગ્યાએ. હવે દાખલા તરીકે માની લો કે મને ફૂલની જરૂર છે યા તમને ફૂલની જરૂર છે. મિત્રો ધ્યાનથી સાંભળજો, આ નાની વાત છે, પણ લાઈફમાં તમારે ઘરે બેઠા જો કમાવું છે તો આ વસ્તુ બિલકુલ સમજવી જરૂરી છે. માની લો કે તમે જે પણ જગ્યાએ બેઠા છો, કે ભાવનગરમાં છો, કે અમદાવાદમાં છો, કે કોઈ પણ જગ્યાએ છો, તમે દુનિયાના કોઈ પણ છેડે, પણ તમને માની લો કે સવારમાં 6 વાગે ફૂલની જરૂરત છે, બરાબર? તો હવે આવતીકાલે સવારમાં છે, આજે આપણી જોડે ફૂલ નથી, પણ આજે આપણને ટેન્શન નથી હોતું કે ચલો ફૂલ નથી, આપણે કોઈ જગ્યાએથી કોન્ટેક્ટ કરીને માર્કેટમાંથી આપણને ફૂલ 6 વાગે સવારમાં મળી જતા હોય છે. હવે તમે જ વિચારો કે સિસ્ટમ એક એવી છે કે આપણી જોડે ફૂલ નથી અને છતાં પણ કાલે 6 વાગે આપણને ફૂલ જોઈએ છે અને આપણને કોઈ ચિંતા નથી. એનું કારણ શું મિત્રો? કારણ કે ઓલરેડી વસ્તુ આપણને મળી જવાની છે. મિત્રો આ જગ્યાએ મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે માની લો કે જે પણ ખેડૂત ફૂલ ઉછેર કરે છે, કે જે મતલબ ફૂલના રોપા રોપે છે, તો એને એવી ચિંતા નથી કે હું આ કઈ જગ્યાએ સેલિંગ કરીશ. એને ખબર છે કે માર્કેટ મોટું છે, બરાબર છે. હા, નો ડાઉટ કોમ્પિટિશન છે માર્કેટમાં, કે મને ભાવ શું મળશે એનું તો છે જ એને મતલબ માઇન્ડમાં કે ભાવ ચલો ઓછો મળશે, બરાબર છે. પણ છતાં પણ એની ક્વોલિટી સુધારીને કે કોઈ પણ રીતના થોડો ઘણો ભાવ સારો મળે એવી એ કોશિશ જરૂરથી કરશે. પણ આ જગ્યાએ ટ્રાય તો કરશે ને. એ માની લો કે ફૂલ કરી અને પોતાના ઘરે બેસી રહેશે તો એના ફૂલ વેચાવાના નથી. માર્કેટ સુધી તો પહોંચાડશે ને ગમે તે રીતના, અને એનું ફૂલ 100% વેચશે તો વેચાઈ જશે. તો કહેવાનો મારો મતલબ એવો છે કે તમે ગૃહ ઉદ્યોગના માધ્યમથી કોઈ પણ ધંધો સ્ટાર્ટઅપ કરો છો. હવે હું તમને કહું છું કે તાલુકા લેવલે ઘણી બધી યોજનાઓ એવી છે કે જેમાં આપણને સરકાર સપોર્ટ કરે છે કે બિલકુલ ફ્રી ઓફમાં. ઘણી બધી મશીનરી એવી છે કે જેમાં પડિયા પથરાળા છે કે પછી રૂ દિવેટનું મશીન છે, આ બધું ફ્રી ઓફમાં મળી જતું હોય છે. પણ આ બધી માથાકૂટ આજના ટાઈમે આપણને પસંદ નથી. એ ઓલરેડી વસ્તુ તૈયાર કરીને આપણે સેલિંગ કઈ જગ્યાએ કરવી, એ એક મોટો પ્રોબ્લેમ છે. પણ આ જ વસ્તુની જો આપણે થોડી શોધખોળ કરીએ, બરાબર છે, તો આપણને ઘણો બધો સહયોગ ઉપરથી જે કર્મચારીઓ હોય છે એ લાઈનમાં એમનો પણ રહેતો હોય છે. અને આપણે પોતે પણ ટ્રાય કરવો જોઈએ કે ઘણી નાની મોટી દુકાનો છે યા તો કોઈ બજારમાં જઈએ છીએ તો પૂછી જોઈએ તો ખબર પડે ને, પણ આપણે પૂછતા જ નથી હોતા અને માની લઈએ છીએ કે માર્કેટમાં ઓલરેડી આ વસ્તુ અવેલેબલ છે તો એની ડિમાન્ડ ઓછી છે, મતલબ આપણી જે વસ્તુઓ તૈયાર કરી છે એ સેલિંગ નથી થવાની. અને એવી રીતના આપણે કોઈ પણ ધંધો સ્ટાર્ટઅપ કરતાં પહેલાં જ બિલકુલ બેસી જતા હોઈએ છીએ, મતલબ નાસીપાસ થઈ જતા હોય છે. તો આજના ટાઈમે હું તમને આજના દિવસે એ જ કહેવા માગું છું કે ગૃહ ઉદ્યોગ તો લોટઅપ છે કે જેના માધ્યમથી
ધંધામાંથી તમે ઘણા બધા પૈસા કમાઈ શકો એવું છે. પણ આપણે સ્ટાર્ટઅપ તો કરવું પડશે ને માર્કેટ સુધી પહોંચાડવા માટે. યા જે દુનિયામાં જે પણ વ્યક્તિને આ વસ્તુની જરૂરિયાત છે એ વ્યક્તિ સુધી આપણી વસ્તુ કઈ રીતના પહોંચે એ પહોંચાડવા માટે તો આપણે ત્યાં સુધી ટ્રાય તો કરવો પડશે ને. એક પગલું તો માર્કેટ સુધી ભરવું પડશે, યા તો કોઈ બીજી વ્યક્તિ સુધી ભરવું પડશે. એના માટે કોઈ મતલબ એક મંડળ તૈયાર કરવું પડશે, યા તો એક ટીમ બનાવવી પડશે. આજના ટાઈમમાં પૈસો પ્રોબ્લેમ નથી, પણ પૈસો એક એવી વસ્તુ છે કે બધા જ આપણા પ્રોબ્લેમનું એ સોલ્યુશન છે. એ આપણને બધાને જ ખબર છે. પણ આપણને આજના ટાઈમે રોજગારી ઘણી બધી અવેલેબલ છે કે કોઈ પણ ધંધામાં અવેલેબલ છે, પણ એ ધંધામાં જે કંઈ ધંધાઓ છે માર્કેટમાં એમાં કોમ્પિટિશન ઘણું છે એવું આપણા માઇન્ડમાં છે અને ઓલરેડી છે જ. પણ એ કોમ્પિટિશનમાંથી આપણે આગળ કઈ રીતના વધવું એ નોલેજ આપણી જોડે નથી અને એના કારણે આપણે પાછા રહેતા હોઈએ છીએ, બરાબર છે. અને કદાચ નોલેજ કોઈ વ્યક્તિની હોય છે, માની લો કે કોઈ વ્યક્તિ ધંધો કરે છે અને તમે જો એને પૂછો છો કે આ ધંધામાં કેટલી આવક થાય છે, કે એમાં તમને નફો કેટલો મળે છે, ત્યારે સીધી સિમ્પલ એ જવાબ આપશે કે આમાં કોઈ જાતનો કોઈ નફો નથી, માત્ર મારું ઘર ચાલી રહે છે. કારણ કે એમાં એને પ્રોફિટ ડબલ થતો હશે, માની લો 50 રૂપિયાના 100 રૂપિયા થતા હશે, પણ એ તમને કહેવા રાજી નથી. કારણ કે એને ક્યાંક ને ક્યાંક ડર સતાવે છે, કાં તો ઈર્ષા આવે છે. ડર સતાવે છે તો એવું થાય છે કે ચલો માર્કેટમાં આ વ્યક્તિ મારી જોડે આવી જશે તો મારા ધંધામાં એક ભાગ પડી જશે, કે મારી આવક અડધી થઈ જશે. અને કદાચ ઈર્ષા છે તો એવું વિચારશે કે હું ભલે ને કમાઉં, એને મારે નથી કમાવા દેવું. ગમે તે હોય, આ બધી બાબતમાં આપણે નથી પડવું, પણ એક હૂંફની માણસને જરૂરત હોય છે. માણસ લાઈફમાં ધારે એ બધું એચીવ કરી શકે, જીતી શકે છે, કે જે ઈચ્છાઓ છે બધા સપનાઓ પૂરા કરી શકે એમ હોય છે. અને એ પણ એક ગૃહ ઉદ્યોગના માધ્યમથી આજે પણ એક સામાન્ય ગામડાનો વ્યક્તિ કે જે અભણ વ્યક્તિ એક ઓનલી સાયકલ સ્ટોરથી લઈ અને એની જે પણ લાઈફમાં જર્ની છે, એક 4 વ્હીલ સુધીની સફર, કે એને લાઈફમાં જે પણ એચિવમેન્ટ કર્યું છે, તો શું એક રાતમાં મિત્રો થઈ ગયું છે? કે માની લો કે ચલો આજે કોઈ દુકાન ખોલી અને આવતીકાલે અમીર થઈ ગયા? મિત્રો બિલકુલ પોસિબલ જ નથી. પણ જે જગ્યાએ આપણે પહોંચવું છે એક લક્ષ્યધારી, અને તમે આ જગ્યાએ તમને ચોક્કસથી ફિલિંગ થતી હશે કે યાર તું હमें बताएगा हमें क्या करना है. એવું નથી કહેવા માંગતો મિત્રો, એક ફ્રેન્ડ તરીકે તમને કહું છું કે હું તમને ફ્રેન્ડ સમજીને, મારી ફેમિલી સમજીને આ બધું તમારી જોડે શેર કરું છું. કે ઓલરેડી ઘણા બધા કોન્ટેક્ટો એવા છે કે જે લોકો મને કહે છે કે વસ્તુ ઓલરેડી અમે તૈયાર કરી છે, પણ અમારે કઈ જગ્યાએ સેલિંગ કરવી. તો એનો એક હલ આપી રહ્યો છું કે સેલિંગ કરવા માટે તો તમારે જ માર્કેટમાં ઉતરવું પડશે કોઈ પણ જગ્યાએ. કારણ કે પબ્લિકને જે વસ્તુની જરૂરત છે એ તો જરૂરત છે જ. માની લો કે તમે દંતમંજન બનાવો છો, બરાબર છે મિત્રો, ધ્યાનથી સાંભળજો, વસ્તુ સમજવા જેવી છે. કે તમે ઓલરેડી એક દંતમંજન બનાવો છો, કે જે દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટ બનાવો છો, બરાબર છે. તો એ વસ્તુની જરૂરત સામેવાળી વ્યક્તિને નથી, ઓલરેડી છે જ ને. એ બીજે કોઈ જગ્યાથી તો વાપરવાનો છે, પણ એવો ટ્રાય કરો કે એ વસ્તુ એની છોડીને આપણી વાપરે. હવે એમાં તમે ત્યાં સુધી ટાઈમસર પહોંચાડો, તમારી ક્વોલિટી સુધારો, કે કોઈ પણ વસ્તુ કરો. પણ માની લો કે એકવાર જો તમે એ વ્યક્તિ સુધી પહોંચાડી દો છો કોઈ બી હિસાબે, અને તમારી જો ક્વોલિટી એને પસંદ આવી જાય છે અને એ જે ઈચ્છે ફાયદો એમાંથી મળી જાય છે, તો હું તમને 100% એટલી ખાતરી આપું તમને કે એ વ્યક્તિ લાઈફ ટાઈમ તમે જો એને ક્વોલિટી કન્ટેન્ટ પૂરો પાડો છો તો છેક સુધી તમારી જ પ્રોડક્ટ વાપરશે. તો કહેવાનો મારો મતલબ એટલો જ છે કે તમે ભલે અભણ છો કે થોડું ઘણું ભણેલા છો, પણ એક ટીમમાં કામ કરો. હું તમને ટૂંકમાં મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે જ્યાં સુધી આપણે આપણી મદદ ના કરી શકીએ ત્યાં સુધી આપણને લાઈફમાં કોઈ પણ વ્યક્તિ મદદ કરવાનું નથી. અને ચાહે ગરીબી હોય, બેકારી હોય, બેરોજગારી હોય, કે કોઈ પણ પૈસાને લગતો પ્રોબ્લેમ હોય, યા લાઈફનો કોઈ પણ જાતનો ઇસ્યુ હોય, પણ એને દૂર કરવા માટે આપણે જ પોતે પોતાની મદદ કરવી પડશે, અને તો જ બીજી કોઈ વ્યક્તિ આપણને મદદ કરી શકશે. તો કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શરૂઆત તમારાથી જ કરવી પડશે, મતલબ તમારે જ શરૂઆત કરવી પડશે, પછી જ આગળ કોઈ મતલબ હેલ્પ કરી શકીશ. અને હા, વાત રહી ગૃહ ઉદ્યોગોની, તો જે પણ ગૃહ ઉદ્યોગનું જે પણ કામ આવશે હું તમને અપાવડાવવા માટે રાજી જ છું, અને એવી પણ કોશિશ કરું છું કે ઘણી બધી સંસ્થાઓ મતલબ કોન્ટેક્ટમાં છું તો એમની જોડેથી આપણને કોઈ કામ મળી જાય. પણ એ કામમાં જે પણ આવક હોય છે બિલકુલ મિત્રો નહીવત હોય છે, કે માત્ર ને માત્ર તમારો રોજિંદો ખર્ચો જ નીકળી રહે કે 150, 200 થી 300 રૂપિયા, અને એમાંય તમે 8 કલાકની કે 10 કલાકની મહેનત પછી જો એટલું જ મળતું હોય, તો તમે એ વસ્તુ લાઈફ ટાઈમ કેટલી બધી મહેનત આપણે કરીએ ત્યારે આપણને એટલું મળતું હોય છે, તો એનો કોઈ મતલબ નથી. એટલી જ મહેનત જો આપણે પર્સનલ ધંધામાં કરીએ મિત્રો, તો તમે લાઈફના જે પણ ધારેલા સ્વપ્નો છે એ સ્વપ્નની બિલકુલ નજીક જઈ શકો, તમે એ જીતી પણ શકો, અને ધાર્યો એટલો પૈસો તમે આરામથી કમાઈ પણ શકો.